પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગણિત પ્રકરણ 11 રચના સ્વાધ્યાય 11.1 પ્રશ્ન 6 પ્રશ્ન 6 ની રકમ છે BC બરાબર 7 સેન્ટીમીટર, ખૂણો B બરાબર 45 અંશ અને ખૂણો A બરાબર 105 અંશ હોય તેવો ત્રિકોણ દોરો. પછી એવા ત્રિકોણની રચના કરો કે જેની બાજુઓ ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓ કરતાં 4/3 ગણી હોય. કૃત્ય BC બરાબર 7 સેન્ટીમીટર, ખૂણો B બરાબર 45 અંશ અને ખૂણો A બરાબર 105 અંશ હોય તેવો ત્રિકોણ ABC રચવાનો છે. આ પહેલું કૃત્ય છે. ત્યારબાદ ત્રિકોણ જો દોરાઈ જાય તો એ ત્રિકોણને અનુરૂપ બીજો ત્રિકોણ રચવાનો છે જેની બાજુઓ 4/3 ગણી હોય. આમ બે પ્રકારના કૃત્ય છે. ચાલો તો સૌથી પહેલાં આપણે ત્રિકોણની રચના કરીશું. ત્રિકોણની રચના કરવા માટે ત્રિકોણની કાચી આકૃતિ ત્રિકોણ ABC રચવાનો છે, જેમાં BC બરાબર 7 સેન્ટીમીટર લેવાનું છે, ખૂણો B બરાબર 45 અંશ લેવાનો છે, ખૂણો A બરાબર 105 અંશ લેવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સમજી લઈએ કે કેવી રીતે. તો હવે આપણે 7 સેન્ટીમીટરનો BC દોરી દઈએ. શૂન્યથી શરૂઆત કરવાની. 1 2 3 4 5 6 અને 7. આમ એક્ઝેક્ટ 7નું પોઈન્ટ અને 0નું પોઈન્ટ. આ પોઈન્ટ મેળવ્યા બાદ એ બે બિંદુઓને જોડતો રેખાખંડ મેળવીશું જેનું માપ BC લેવાનું છે. હવે આપણે પ્રમાણ પણ સમજી લઈશું કે 4/3 ગણો. 4/3 ગણો જો ત્રિકોણ દોરવાનો હોય તો મોટા ત્રિકોણની રચના કરવાની છે. મોટા ત્રિકોણની રચના કરવાની હોય તો આ BC રેખાખંડને કિરણ BC બનાવીશું અને એને લંબાવીશું. આમ કિરણ BC મેળવવાનું છે, જેમાં BC બરાબર 7 સેન્ટીમીટર લેવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખૂણો B બરાબર 45 અંશ મેળવીશું. 45 એટલે 45 નું 90 અને 90ના અડધા કરવાથી આપણને 45 મળશે. તો આપણી પહેલી રચના થશે 45ની રચના. 45ની રચના કરવા માટે આપણે 90ની રચના કરીશું. તો 90ની રચના કરવા માટે પરિક્રમનો એક ચાપ દોરીશું. ચાપનું આ જે BCને છેદે છે એને આપણે 0 ગણીશું. તો 0 પછી આ 60 અંશનો ખૂણો, 60 × 120 અંશનું માપ મળશે. આ 60 અને 120ને જો દુભાગીશું અને એ દુભાગે 60 અને 120ને દુભાગતા આપણને 90 અંશ મળશે. આ જે 90 અંશ છે એને આપણે દુભાગીશું. આપણને 45 અંશ મળશે. આ 0 પોઈન્ટ પરથી 0 પરથી આપણે ચાપ દોરીશું અને મુખ્ય ચાપ પર આપણને 90નું જે બિંદુ મળ્યું એ 90 પરથી આપણે બીજો ચાપ દોરીશું. આમ 0 અને 90 ના બિંદુ પરથી આપણે ચાપ દોરીશું. આ ચાપના છેદ બિંદુ અને બિંદુ B ને માંથી પસાર થતું કિરણ એ ખૂણો 45 અંશનો ખૂણો છે. તો હવે આપણને 45ના માપનો ખૂણો મળ્યો. આ 45ના માપના ખૂણા બાદ આપણે ખૂણો A બરાબર 105 મેળવવાનો છે. પરંતુ અહીંયા આગળ B થી A કેટલું અંતર છે એ આપ્યું નથી. માટે આપણે ખૂણો C એ કેટલા માપનો છે એ મેળવીશું. તો ખૂણો C કેટલો થશે? તો તમે જોઈશો કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો ખૂણા C નું માપ
180 ઓછા આ બેનો સરવાળો. તો આ બેનો સરવાળો કેટલો થશે? તો 45 + 105 બરાબર 150. તો અહીંયા આગળ ખૂણા સીનું માપ 180 ઓછા 150 બરાબર 30° થશે. માટે આપણે ખૂણો એ તો નહીં મેળવી શકીશું, પણ ખૂણો સી આપણે દોરી શકીશું, જેનું માપ આપણે 30° લઈશું. તો હવે ખૂણા સી પર 30°ની રચના કરવાની છે. 30°ની રચના કરવા માટે સીને કેન્દ્ર લઈને એક ચાપ દોરીશું. એ ચાપ બીસીને છેદાય ત્યાંથી એક ત્રિજ્યાવાળો બીજો ચાપ દોરીશું, જે આપણને 60ના માપનું બિંદુ મળશે. એ 60 અને 0 ને વિભાગીશું, એટલે કે અહીંયા આગળ 0° માપ છે અને અહીંયા આગળ 60° માપ છે એમ સમજીશું. આ બીસીનું છે બિંદુ અને અહીંયા આગળ બે ચાપ જે છે તે એકમાંથી આપણે પસાર થતો ચાપ રચીશું. એ ચાપનું છેદ બિંદુ અને બિંદુ સી માંથી પસાર થતું કિરણ દોરીશું, જે આપણને એ મળશે. આમ ત્રિકોણ એબીસી એ માગેલ માપનો ત્રિકોણ છે. મિત્રો, તો હવે આપણે પહેલું કૃત્ય પૂરું કર્યું. આપણું પહેલું કૃત્ય છે આપેલ માપનો ત્રિકોણ રચવું. હવે આપણું બીજું કૃત્ય છે ત્રિકોણ એબીસીના સમરૂપ ત્રિકોણની રચના કરવાની છે. તો હવે એના માટે આપણે બીસીની જે તરફ એ હોય તેની વિરુદ્ધ બાજુએ એક કિરણ બીસી મેળવીશું, કિરણ બીએક્સ મેળવીશું. હવે આપણે 4/3 ગણો ત્રિકોણ રચવાનું છે, એટલે કે ત્રિકોણ આપેલા ત્રિકોણ કરતાં મોટા માપનો ત્રિકોણ રચવાનું છે. હવે આ જે પ્રમાણમાં જે મોટું માપ હોય એટલા કિરણ બીએક્સના એક સરખા ભાગ કરવાના છે. તો અનુકૂળ ત્રિજ્યા લેવાની છે અને અનુકૂળ ત્રિજ્યા લઈને બીને કેન્દ્ર લઈને B1 ને કેન્દ્ર લઈને B2 ને કેન્દ્ર લઈને B3 ને કેન્દ્ર લઈને B4 મેળવીશું. આમ આપણને B1 B2 B3 અને B4 બિંદુ મળશે, જેથી BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4. હવે આપણે મોટા ત્રિકોણની રચના કરવાની છે, એટલે આપણે B4 ને છોડી દઈશું અને B3 ને જોડીશું. કોની જોડે? તો BC જોડે. આમ B3C ને જોડીશું, અર્થાત નાનો ત્રિકોણ મેળવીશું. હવે આપણે B4 પરથી B3C ને સમરૂપ ત્રિકોણ B4C મેળવવાનો છે. એવી રીતે મેળવવાનો છે જેથી B3C આ જે રેખાખંડ છે અને B4C સમાંતર થાય. B3C સમાંતર B4C મેળવવાનું છે. એના માટે આપણે એકરૂપ ખૂણાઓની રચના કરવાની છે, એટલે B3C ને એકરૂપ ખૂણાની રચના કરવાની છે. એના માટે આપણે જે કાર્ય આપણે B3 પર કરીશું, B3 ને કેન્દ્ર રાખીને એવો ચાપ દોરીશું જે ખૂણો આ જે ખૂણો છે એની બંને બાજુઓને છેદે. હવે આપણે B4 પર એ જ કાર્ય કરવાનું છે. ત્રિજ્યાનું માપ બદલવાનું નથી. B4 ને કેન્દ્ર રાખીને એક ત્રિજ્યાવાળું ચાપ દોરીશું. હવે આપણે આ જે ખૂણો છે એ ખૂણાનો ગાળો, ખૂણાનું માપ એ પરિકરમાં મેળવીશું. એક્ઝેક્ટ માપ મેળવીશું.
એ જ માપ આપણે B3 અહીંયા આગળથી જે આ ચાપ છેદાયો છે આ BB4 ને ત્યાંથી આપણે બીજું ચાપ દોરીશું. આ ચાપનું છે એક બિંદુ અને આ B4 માંથી પસાર થતી રેખા દોરીશું. આ BB4 C ડેશ અહીંયા આગળ જ્યાં છેદાય ત્યાં C ડેશ મેળવીશું. તો B4 C ડેશ અને B3 C એકબીજાને સમાંતર છે. આમ આપણને બે સમરૂપ ત્રિકોણની રચના મળી. હવે આપણે ઉપરના અર્ધતલમાં જે ત્રિકોણ છે ABC ને અનુરૂપ સમરૂપ ત્રિકોણની રચના કરવાની છે. તો જે કાર્ય આપણે અગાઉ કર્યું સમરૂપ ત્રિકોણની રચના તેવી જ રચના આપણે અહીંયા આગળ કરવાના છે. તો હવે અનુકૂળ ત્રિજ્યા લઈ સીને કેન્દ્ર લઈને ચાપ દોરીશું. ત્યારબાદ સી ડેશને કેન્દ્ર લઈને ચાપ દોરીશું. હવે આ ખૂણાનો ગાળો ખૂણાનું માપ લઈશું. હવે આ ચાપ અહીંયા આગળ છે. ઘણા બધા ચાપ છે. આપણે કયો ચાપ છે તે યાદ રાખવો પડશે મિત્રો. હવે આ બિંદુ સી ડેશ અને આ ચાપનું છેદ બિંદુ મિત્રો જુઓ આ એકબીજાને સમાંતર થાય એ રીતે આપણે રેખા દોરવાની છે. અને આ બિંદુ જે મળે છે એને એ ડેશ નામ આપવાનું છે. આમ એ ડેશ બી સી ડેશ એક ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણ છે જેનું પ્રમાણ 4/3 છે. ચાલો તો હવે આપણે રચનાના મુદ્દા સમજીએ. રચનાના મુદ્દામાં સૌથી પહેલો મુદ્દો છે BC બરાબર 7 સેન્ટીમીટર અને ખૂણો B બરાબર 45° અને ખૂણો A બરાબર 105° હોય તેવો ત્રિકોણ ABC રચવો છે. હવે આપણે ખૂણો C બરાબર 180 - 105 - 45° બરાબર 180 - 150 બરાબર 30° થશે. હવે ત્રિકોણ ABCની રચના કર્યા બાદ બીજો મુદ્દો થશે BCના જે અર્ધતલમાં બિંદુ A છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં કિરણ BX દોરો જેનાથી ખૂણો CBX લઘુકોણ થાય. ત્રીજો મુદ્દો છે BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 થાય તેવા ચાર બિંદુઓ B1 B2 B3 અને B4 ને કિરણ BX પર મેળવો. ચોથું છે B3 C જોડો. પાંચમો મુદ્દો છે B4 C ડેશ બરાબર ખૂણો B3 C રચીને B4 માંથી પસાર થતી B3 C ને સમાંતર રેખા દોરો. B3 C સમાંતર B4 C ડેશ થશે જે BC ને C ડેશમાં છેદે. છઠ્ઠો મુદ્દો છે BC ડેશ A ડેશ ખૂણો બરાબર ખૂણો BCA રચીને C ડેશમાંથી પસાર થતી અને CA ને સમાંતર રેખા દોરો જે BA ને A ડેશમાં છેદે. આમ ત્રિકોણ A ડેશ B C ડેશ એ ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણ છે જેની બાજુઓ 4/3 પ્રમાણમાં છે. યથાર્થતા આપણે સમજીશું. યથાર્થતા સમજવા માટે આપણે ત્રિકોણ જોઈએ. તો પહેલો ત્રિકોણ છે નીચેના ત્રિકોણ મોટો ત્રિકોણ B4 C ડેશ માં B3 C સમાંતર B4 C છે અને આ સમાંતર હોવાથી આ જે બે ત્રિકોણ રચાયા આ પહેલો ત્રિકોણ અને બીજો ત્રિકોણ. પહેલો ત્રિકોણ છે B3 C
અને ત્રિકોણ B4C ડેશ એકબીજાને સમરૂપ છે. જો સમરૂપ હોય તો એની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય. તો આપણો ગુણોત્તર 4 છે, માટે મોટી બાજુ BC ડેશના છેદમાં BC બરાબર B4ના છેદમાં B3 બરાબર 4/3 થશે, જે આપણે અહીં લખ્યું છે. B3 સમાંતર B4C ડેશ માટે ત્રિકોણ B4C ડેશ સમરૂપ ત્રિકોણ B3C માટે અનુરૂપ બાજુનો ગુણોત્તર BC ડેશના છેદમાં BC બરાબર B4ના છેદમાં B3 બરાબર 4/3 બરાબર પરિણામ 1 મળશે. હવે એ જ રીતે આપણી પાસે બીજો ત્રિકોણ છે. ત્રિકોણમાં મોટો ત્રિકોણ છે ABC ડેશ માં AC સમાંતર AC ડેશ છે, માટે બે ત્રિકોણ જે મળ્યા ત્રિકોણ ABC સમાંતર ABC ડેશ થાય. તો એનાથી શું થશે? એની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન થાય, માટે AB ના છેદમાં AB ભાગ્યા BC ડેશના છેદમાં BC બરાબર AC ડેશના છેદમાં AC બરાબર અનુરૂપ બાજુનો ગુણોત્તર થશે, જે આપણે અહીં લખ્યું છે. ત્રિકોણ ABC ડેશમાં CA સમાંતર C ડેશ A ડેશ ત્રિકોણ BC ડેશ A ડેશ સમરૂપ ત્રિકોણ BCA માટે A ડેશ Bના છેદમાં AB બરાબર BC ડેશના છેદમાં BC બરાબર A ડેશ C ડેશના છેદમાં AC પરિણામ નંબર 2. પરિણામ 1 અને 2 પરથી આ જે ગુણોત્તર છે એ સમાન છે. આમ A ડેશ Bના છેદમાં AB બરાબર BC ડેશના છેદમાં BC બરાબર A ડેશ C ડેશના છેદમાં AC બરાબર 4/3 થશે. આ રચનાના ઉત્તર લખી દો. રચના વ્યવસ્થિત સમજીને